નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમએસ એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 1 છે વાસ્તવિક સંખ્યા, એમાં સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 2 નો ત્રીજો દાખલો। તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2 માં એવું કીધું છે કે આપેલ પૂર્ણાંકની જોડીના ગુસાઅ અને લસાઅ શોધવાનું છે અને ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તે ચકાસવાનું છે। તો એમાં પ્રશ્ન 3 માં એવું કીધું છે કે 336 અને 54, તો કે આમાં આપણે અવયવ વૃક્ષનો ઉપયોગ કરતા હવે અવયવ વૃક્ષનો ઉપયોગ આપણે કરવાનો છે। તો કે પહેલા આપણે 336 ના અવયવ પાડીએ, તો કે 336 ના અવયવ પાડશું તો કે 2 ગુણ્યા 168 કરશો એટલે 336 માં આવશે। હવે 168 ના અવયવ પાડીએ તો કે 2 ગુણ્યા 84 કરીએ એટલે 168 માં। હવે 84 ના અવયવ પાડીએ એટલે 42 × 84 એટલે 2 ગુણ્યા 42 ના અવયવ પાડો તમે તો 2 ગુણ્યા 21, હવે 21 ના અવયવ તો કે 3 ગુણ્યા 7। રેડી। ત્યારબાદ જોઈએ 54 ના અવયવ, તો 54 ના અવયવ તમે પાડો તો કે 27 × 54, હવે 27 ના અવયવ પાડો તો કે 3 ગુણ્યા 9 અને 9 ના અવયવ પાડો તો 3 તેરી 9, એટલે કે પહેલા અવયવ અહીંયા લખીએ તો કે 336 ના અવયવ લખો તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7, એટલે કે 2 નો 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7, અને 54 ના અવયવ લખો તમે તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, એટલે કે 2 ગુણ્યા 3 ની 3 ઘાત। રેડી। ત્યારબાદ હવે આપણે જોઈએ તો કે ગુસાઅ શોધવાનો છે, તો કે ગુસાઅ બરાબર 336 અને 54, તો કે ગુસાઅ તો બંનેમાં કોમન હોય એવું કયું છે તો કે 2 ગુણ્યા 3, આમાંય 2 છે ને આમાંય 3 છે, એટલે કે 2 ગુણ્યા 3 એટલે કે 6। ત્યારબાદ જોઈએ આપણે કે લસાઅ, તો કે લસાઅ છે 336 અને 54 ના લસાઅ શોધવાના છે। તો કે 336 અને 54 ના લસાઅ શોધવાના છે તો કે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત, 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 7, એટલે 2 ની 4 ઘાત એટલે 8 ગુણ્યા 3 ની 3 ઘાત કરો, સોરી 2 ગુણ્યા 2 4, 4 તો 8, 8 દુ 16, 3 તેરી 9, 9 તેરી 27 ગુણ્યા 7। હાલો, ત્યારબાદ જોઈએ તો કે ત્રણેયનો સરવાળો તમે કરશો એટલે કે 3024 આવશે। રેડી। હવે જોઈએ આપણે બંને પૂર્ણાંકોનો લસાઅ અને ગુસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર, તો કે ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર। તો લસાઅ કેટલો મળ્યો છે 6 ગુણ્યા 3024 બરાબર 336 ગુણ્યા 54। હવે જુઓ 3024 ગુણ્યા 6 તમે કરશો એટલે 18144 આવશે, 18144। 336 ગુણ્યા 54 કરશો તો પણ 18144 જ જવાબ આવશે। જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલને એકવાર લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।